નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર એમના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે. એ અપડેટ શું છે તો કે ફેબ્રુઆરી 2024 સેશનનું એડમિશન સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, હા અપડેટ છે મિત્રો. એડમિશન ફોર્મ એના ભરવાના શરૂ થઈ ગયા છે. ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર વર્ષમાં 2 વખત એડમિશન થાય છે. ઓકે, એક છે જાન્યુઆરી ફેબ્રુઆરી સેશન અને બીજું છે જૂન જુલાઈ સેશનમાં. ઓકે, તો અત્યારે જે છે ફેબ્રુઆરી સેશનનું એડમિશન સ્ટાર્ટ થઈ ગયું છે. તો અત્યારે જે લોકોને ફોર્મ ભરવા હશે એ ફોર્મ ભરી શકે છે. ઓકે, હવે આપણે જઈએ પોર્ટલ પર, ત્યાંથી આપણે સમજી લઈએ કે કઈ જગ્યાએ આ વસ્તુ અપડેટ થયેલી છે, તો તમને ત્યાંથી વધારે આઈડિયા આવી જશે. ઓકે, અમુક ત્યાં ઇન્સ્ટ્રક્શન્સ પણ આપેલી છે, એ પણ આપણે એક વખત જોઈ લઈએ તો આપણને બધી ક્લેરિટી આવી જશે. ઓકે, વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ નવી માહિતી આપણે આ રીતની અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, બીજું કે આપણે યુટ્યુબ ચેનલ જે છે ઓલ એજ્યુકેશન, એ જ રીતના આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે. ઓકે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે ડાયરેક્ટલી એ જે વોટ્સઅપ ચેનલ છે એને બી ફોલો કરી શકો છો. ઓકે, ત્યાં પણ તમને આ જ રીતની અપડેટ્સ મળતી રહેશે. ઓકે મિત્રો, તો ચાલો હવે આપણે જે ડાયરેક્ટલી જે પોર્ટલ ઉપર તેથી સમજી લઈએ કે કઈ જગ્યા વસ્તુ અપડેટ છે. અમુક જે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે એ પણ આપણે એક વખત જોઈ લઈએ. જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, આપણે BAOU સર્ચ કરીશું, એના ઉપર ક્લિક કરી દઈશું. જેમ આપણે ક્લિક કરીશું એના પછી આપણી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની મેઇન લિંક આવી જશે. એના ઉપર આપણે ક્લિક કરતાં આખું પોર્ટલ જે છે BAOUનું એ ઓપન થઈ જશે. ઓકે, એમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જઈશું અનાઉન્સમેન્ટ સેક્શનમાં. ઓકે, અનાઉન્સમેન્ટ સેક્શનમાં તમે જોશો તો અહીંયા નવી અપડેટ તમને 9 જાન્યુઆરીના દિવસે અપડેટ થયેલી દેખાશે. એડમિશન ઓપન ફેબ્રુઆરી 2024 ટર્મ. ઓકે, એના ઉપર આપણે ક્લિક કરી દઈએ. એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા લખેલું આવી જશે ફેબ્રુઆરી 2024 એડમિશન. ઓકે, ઇન્સ્ટ્રક્શન્સ અમુક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને આપણે એક ઇન્સ્ટ્રક્શન્સ જે આપેલી છે આપણે એક વખત જોઈ લઈએ. એના ઉપર આપણે ક્લિક કરી દઈએ. પહેલાં તો એક એક કરીને આપણે જોઈશું, બરાબર ને. હવે ઇન્સ્ટ્રક્શન્સને પહેલાં આપણે વાંચી લઈએ. લખેલું છે ઓનલાઈન એડમિશન ફોર્મ અંગે અગત્યની સૂચનાઓ. ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવા અંગે અગત્યની સૂચનાઓ. યુજીસીના પત્ર ક્રમાંક 21 ફેબ્રુઆરી 2023થી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ ABCID એડમિશન ફોર્મ ભરતી વખતે ફરજિયાત કરવામાં આવેલ છે. જો આપની પાસે ABCID ના હોય તો વેબસાઇટ પર આપેલ લિંક પરથી ABCID જનરેટ કરી શકશો. જો મિત્રો આ ABCID છે તમારે જનરેટ કરી લેવાનો છે. એની લિંક વેબસાઇટ પર આપેલી છે, આપણે એ પણ જોઈ લઈશું કે કઈ જગ્યાએ અપડેટ થયેલું છે. ઓકે, ABCID જનરેટ કરવા માટે આપનું આધાર કાર્ડ આપના મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે. ABCID જનરેટ થયા બાદ નીચેના સોપાનો અનુસરશો. ઓકે, લખેલું છે સ્ટેપ 1 ઓનલાઈન એડમિશન ટૂલમાં ઇન્સ્ટ્રક્શન્સ, કોર્સ અવેલેબલ, સ્ટડી સેન્ટર, રજિસ્ટ્રેશન અને સાઇન ઇન જેવા વિવિધ વિકલ્પ આપેલ છે, જેમાંથી ઇન્સ્ટ્રક્શન, કોર્સ અને સ્ટડી સેન્ટરની વિગત પ્રવેશાર્થીએ સૌપ્રથમ જોઈ લેવી. સૂચનાઓને બરાબર સમજ્યા પછી આગળ વધવું. સ્ટેપ 2 ABCID પ્રાપ્ત થઈ ગયા બાદ પ્રવેશાર્થીએ ઈ-પિન મેનુમાં જઈને ઈ-પિન મેળવવાની પ્રક્રિયા કરવાની રહેશે. ઓકે, ઈ-પિન મેળવવાની પ્રક્રિયાનું પોર્ટલ જો આ રીતનું હશે, અહીંયા આપેલું છે, તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે. નીચે આપણે સ્ક્રોલ કરીએ તો સ્ટેપ 3માં શું લખેલું છે ઓનલાઈન એડમિશન માટે પ્રવેશાર્થીએ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે, જેમાં નામ, કોર્સ, મોબાઈલ નંબર, ઈમેલ, જન્મ તારીખ, ઉંમર, આધાર કાર્ડ નંબર, જાતિ વગેરે વિગતો ભરવી. વિષય પસંદ કરવા માટે સ્પેશિયલાઇઝેશન -01 અને સ્પેશિયલાઇઝેશન -02માં વેબસાઇટ પર મૂકવામાં આવેલ માહિતી પુસ્તિકામાં દર્શાવ્યા મુજબ મુખ્ય વિષય તરીકે કોઈપણ એક વિષય અને ગૌણ વિષય તરીકે કોઈ એક વિષય પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ આપે મેળવેલ યુઝરનેમ અને પાસવર્ડથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો મિત્રો અહીંયા તમને કીધું છે કે તમારે સબ્જેક્ટ સિલેક્શન કરવાનું રહેશે. એક તમારે શું લેવાનું છે સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ. ઓકે, એક તમારે મુખ્ય સબ્જેક્ટ અને એક તમારે ગૌણ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય છે. જો મિત્રો સબ્જેક્ટ સિલેક્શન જ્યારે તમે કરશો ને ત્યારે ખાસ વસ્તુઓ ધ્યાનમાં રાખજો. ઓકે, એક વખત તમે સબ્જેક્ટ સિલેક્ટ કરી દીધા ને ફર્સ્ટ યર તમારે સેકન્ડ, તમને પછી એવું થયું તમારે હવે સબ્જેક્ટ ચેન્જ કરવા છે તો એ પોસિબલ નથી. ઓકે, જેમ કે મેં જ્યારે સબ્જેક્ટ સિલેક્શન કરેલું, મારું તો અત્યારે BA પતી ગયું છે, મારો જસ્ટ એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું
કે મને એવું થયું ફર્સ્ટ યરની અંદર મેં ગુજરાતી લિટરેચર એઝ અ મારો મેઇન સબ્જેક્ટ લીધેલો. પછી મને એક વર્ષ પછી એવું થયું કે મારે સોશિયોલોજી લેવું છે. સોશિયોલોજીમાં મને થોડુંક સારું લાગે છે, કારણ કે મારા ફ્રેન્ડે બી સોશિયોલોજી લીધો હતો, એટલે મેં એની બુક જોઈ, મને સારો લાગ્યો. પછી મેં યુનિવર્સિટીને મેલ કર્યો કે મારે સબ્જેક્ટ ચેન્જ કરવું છે, પણ એ પોસિબલ નથી, કારણ કે ફર્સ્ટ યરમાં જે તમે મુખ્ય સબ્જેક્ટ લઈ લીધો એ 3 વર્ષ તમારું મુખ્ય સબ્જેક્ટ તરીકે એ જ રહેશે. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો સબ્જેક્ટ સિલેક્શન વખતે. ઓકે, મુખ્ય સબ્જેક્ટ સિલેક્ટ કરો એટલે આના માટે જ આપણે એક વિડીયો બી બનાવેલો કે બુક્સ કઈ રીતે ડાઉનલોડ કરી પોર્ટલ પરથી. તો એમાં પહેલાં શું કરો કે કેટલા સબ્જેક્ટ આવે છે ટોટલ પહેલાં જોઈ લો, સબ્જેક્ટનું નામ જોઈ લો, પછી તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ સબ્જેક્ટની બુક્સ ઓપન કરીને જોઈ લો ઓનલાઈન. ઓકે, પછી એમાં જુઓ કે કયા કયા ટોપિક્સ છે તમને ઇન્ટરેસ્ટ આવે છે. ઓકે, પ્લસ તમારે આગળ જે બી આગળ ફ્યુચરમાં જે બી તમારે કોર્સ કરવા હોય, ઓકે, જે બી ફ્યુચરમાં તમારું પ્લાન હોય એ રીતના તમે સબ્જેક્ટ જોઈ લો એક વખત. ઓકે, પછી એના રિલેટેડ તમે જે બી સબ્જેક્ટ હોય એ સિલેક્ટ કરો, બરાબર ને? એટલે સબ્જેક્ટ સિલેક્શન કરતી વખતે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ. પ્રવેશાર્થીનું નામ માર્કશીટમાં દર્શાવેલ નામથી અલગ હોય તો તેના નામ માટે બદલ્યા અંગેની ગેઝેટની કોપી, નકલ અથવા લગ્ન પ્રમાણપત્રની નકલ મેળવી જરૂરી છે. ઓકે, શું લખ્યું છે? પ્રવેશાર્થીનું નામ માર્કશીટમાં દર્શાવેલ નામથી અલગ હોય તો તેના માટે નામ બદલ્યા અંગેની ગેઝેટની કોપીની નકલ અથવા લગ્ન પ્રમાણપત્રની નકલ મેળવી જરૂરી છે, જે સ્કેન કરી અપલોડ કરવાની રહેશે. ઓકે, અહીંયા બધી ડિટેલ્સ તમારે ફિલ કરવાની રહેશે. પછી સ્ટેપ 4માં શું આપ્યું છે? રજિસ્ટ્રેશન કર્યા બાદ આપેલ મેનુમાં સાઇન ઇન પર જઈને યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરવાના રહેશે. નેક્સ્ટ સ્ટેપ 5માં પ્રવેશાર્થી પે ફીસ પર ક્લિક કરવાનું રહેશે. પેમેન્ટ ગેટવેની સુવિધાથી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગના માધ્યમથી આ વિકલ્પ તમે ફી ભરવાની રહેશે. નેક્સ્ટ સ્ટેપ નંબર 6, પ્રવેશાર્થી ફોર્મ એન્ટ્રી પર ક્લિક કરીને નીચે જણાવેલ સ્ટેપ મુજબ વિગતો ભરવાની રહેશે. પ્રવેશાર્થીએ સ્ટડી સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, જો મિત્રો સ્ટડી સેન્ટર શું હોય કે તમે જ્યાં રહો છો, બરાબર ને, એની આસપાસ જે કોઈ પણ કોલેજ હોય, ઓકે, તો એ તમારે સિલેક્ટ કરવાની, એની લિસ્ટની અંદર આવતી હોય તો એ તમારે સિલેક્ટ કરી દેવાનું. એટલે જે બી તમે અસાઇનમેન્ટ જમા કરાવવાના, ઓકે, એ રીતની બધી જે પ્રોસિજર છે એ ત્યાંથી જ તમારે કરવું પડશે. ઓકે, એટલે અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કેવું છે તો કે એનું મેઇન સેન્ટર અમદાવાદ. ઓકે, ને બધા જે સેન્ટર્સ છે, ઓકે, બધા જે સ્ટડી સેન્ટર બનાવે છે અલગ અલગ જિલ્લામાં છે એમના. ઓકે, પ્રવેશાર્થીએ સ્ટડી સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે. આપ જે સેન્ટર પસંદ કરશો તે સેન્ટરમાં નિયત સંખ્યા ના થાય તો આપને તેની નજીકનું સેન્ટર રિપોર્ટિંગ સેન્ટર તરીકે ફાળવવામાં આવશે. સ્વાધ્યાયકારી પુસ્તકો તથા અન્ય કામગીરી માટે આપે રિપોર્ટિંગ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. ઓકે, પ્રવેશાર્થીએ પોતાનું પૂરું નામ, ધોરણ 10 અથવા 12 અથવા તો છેલ્લે પાસ કરેલ માર્કશીટ મુજબ નામ અને સરનામું, ઘર નંબર, સોસાયટી, મહોલ્લો, એરિયા, શહેર, પિનકોડ, જિલ્લો અને મોબાઈલ નંબર વગેરે વિગતો ફરજિયાત ભરવાની રહેશે. પ્રવેશાર્થીએ પોતાની પર્સનલ ડિટેલ, વ્યક્તિગત માહિતીમાં બર્થ ડેટ, એજ, રિલિજન, બ્લાઇન્ડ, હેન્ડીકેપ, સેક્સ, પ્રોફેશનલ ઇન્કમ વગેરે વિગત ભરવાની રહેશે. પ્રવેશાર્થીને પેમેન્ટ અંગેનો આપેલ વિકલ્પ સિલેક્ટ કરી તેની વિગત, રેફરન્સ નંબર, ફીની રકમ અને ફી ભર્યાની તારીખ ભરવાની રહેશે. પ્રવેશાર્થીએ ધ્યાનપૂર્વક વિષય સિલેક્ટ કરવાના રહેશે. જો મિત્રો અહીંયા ક્લિયરલી મેન્શન છે, પ્રવેશાર્થી ધ્યાનપૂર્વક વિષયો સિલેક્ટ કરવાના રહેશે. જેમ મેં તમને પહેલાં બી કીધું, સબ્જેક્ટ સિલેક્શન કરતી વખતે ખાસ ધ્યાન રાખજો. ઓકે, એ બહુ મેટર કરે છે મિત્રો. તમામ માહિતી ભર્યા બાદ પ્રવેશાર્થી સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ સ્ટેપ નંબર 7, પ્રવેશાર્થી નીચે મુજબના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવાના રહેશે. સ્કેન કરવાના ડોક્યુમેન્ટ્સની વિગત, પ્રવેશાર્થીનો ફોટો, પ્રવેશાર્થીની સહી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ, ફીની રિસિપ્ટ અને આધાર કાર્ડ, અને નોકરી કરતા હોય તો તેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, લગ્ન પ્રમાણપત્ર અથવા ગેઝેટની કોપી લાગુ પડતું હોય તો. પ્રવેશાર્થીએ ઓનલાઈન એડમિશનના મેન્યુમાં ડોક્યુમેન્ટમાં જઈ સ્કેન કરેલ ઉપરોક્ત ડોક્યુમેન્ટ્સ, ફોટો, સહી, માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ, ફીસની રિસિપ્ટ, આધાર કાર્ડ વગેરે અપલોડ કરવાના રહેશે. નેક્સ્ટ આપણે જે સ્ટેપ નંબર 8 ઉપર ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ પ્રવેશાર્થીએ સ્ક્રીન પર પોતાના ભરેલ ફોર્મની વિગત જોવા મળશે. જો તેમાં સુધારો, ક્ષતિ જણાય તો તમારે એડિટ ઓપ્શન ઉપર ક્લિક કરીને સુધારો કરવાનો રહેશે. તેમજ જો ક્ષતિ ના જણાય તો ફાઇનલ એડમિશન સબમિશન પર ક્લિક કરવાનું રહેશે. જે કરવાથી પ્રવેશાર્થીનું એડમિશન ફોર્મ પીડીએફમાં જનરેટ થશે, જેને યુનિવર્સિટી કે સેન્ટર પર જમા કરાવવું ફરજિયાત નથી પરંતુ મરજિયાત છે. ઓકે, નેક્સ્ટ આપેલું છે નોંધ. ફોર્મનું ફાઇનલ સબમિશન કરવું ફરજિયાત છે.
તેમ નહીં કરવાથી આપનું ફોર્મ અધૂરું રહેશે, જે માન્ય રાખવામાં આવશે નહીં. મિત્રો, ફોર્મ ભર્યા પછી ફોર્મનું ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે. ફાઇનલ સબમિશન કરવું ફરજિયાત છે, નહીં તો એ માન્ય રાખવામાં આવશે નહીં. નોટ: યુજીસી લેટર રિગાર્ડિંગ યુજી પીજી નોન એન્જિનિયરિંગ MOOC કોર્સિસ ટુ બી ઓફર્ડ ઓન સ્વયં. અગત્યની નોંધ: યુનિવર્સિટી દ્વારા પ્રવેશાર્થીના પ્રવેશ ફોર્મ એન્ટ્રીના વિનામૂલ્યે ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઊભી કરવામાં આવેલ છે, જે ઈચ્છુક પ્રવેશાર્થી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યોતિર્મય પરિસર, સરખેજ, ગાંધીનગર હાઈવે, છારોડી, અમદાવાદ ખાતે આવવાનું રહેશે. ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં વિગતો ભરવા માટે પ્રવેશાર્થીએ મોઝિલા ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરવાનો રહેશે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા બાબતે પ્રવેશાર્થીને કોઈપણ મુશ્કેલી જણાય તો એરરનો સ્ક્રીનશોટ યુઝરનેમ પાસવર્ડ સાથે admission.info@bau.education.in પર મેલ કરવાનો રહેશે. ઓકે, તો આટલી બધી સ્ટેપ બાય સ્ટેપ મિત્રો અહીંયા માહિતી આપેલી છે. આ એક વખત તમે ડાઉનલોડ કરી લો, સારી રીતે એને વાંચી લો. ઓકે, તો તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, આપણે મેઇન આપણા પોર્ટલ ઉપર પાછો આવી જઈએ. ઓકે, આપણે આ વસ્તુ જોઈએ, ન્યૂ એડમિશન ઇન્સ્ટ્રક્શન્સ જે છે અમુક આપેલી છે. ઓકે, એમને એબીસી આઈડીનું પણ એક ત્યાં સ્ટેટમેન્ટ આપેલું છે, એ બી આપણે જોઈશું કે કઈ જગ્યાએ એબીસી આઈડીનું અહીંયા લિંક આપેલી છે. ઓકે, પહેલાં આપણે જોઈએ તો કે આપ જે સેન્ટર પસંદ કરશો તે સેન્ટરમાં નિયત સંખ્યા ના થાય. ઓકે, તેની નજીકનું તો આપને તેની નજીકનું અન્ય સેન્ટર રિપોર્ટિંગ સેન્ટર તરીકે ફાળવવામાં આવશે. સ્વાધ્યાય કાર્ય, પુસ્તકો તથા અન્ય કામગીરી માટે આપણે રિપોર્ટિંગ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. ઓકે, પછી જે એમને સ્ટેટમેન્ટ આપેલું હતું, ઓકે, પેલી ઇન્સ્ટ્રક્શન્સની અંદર એબીસી આઈડી તો શું છે અહીંયા જોઈ લઈએ. યુજીસીના પત્ર ક્રમાંક, ઓકે, DO નંબર અહીંયા આપેલો છે ABCNAD 21 ફેબ્રુઆરી 2023થી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એબીસી આઈડી એડમિશન ફોર્મ ભરતી વખતે ફરજિયાત કરવામાં આવેલ છે. જો આપની પાસે એબીસી આઈડી ના હોય તો નીચે આપેલ લિંક પરથી એબીસી આઈડી જનરેટ કરી શકશો. એબીસી આઈડી જનરેટ કરવા માટે આપનું આધાર કાર્ડ આપના મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે. એબીસી આઈડી જનરેટ થયા બાદ જ પિન મેળવવો. ઓકે, એબીસી આઈડી જનરેટ કરવા અહીં ક્લિક કરો, એના ઉપર ક્લિક કરશો એટલે તમે પોતાનું એબીસી આઈડી અહીંયાથી ક્રિએટ કરી શકશો. ઓકે મિત્રો, એ આપણે આ વસ્તુ જોઈ લીધી છે. પછી એના પછી શું આવશે તો કે પિન જનરેશન. આજે આપણે પ્રોસેસ જોઈ તો આખી અહીંયા બધી વસ્તુઓ આપેલી છે. ઓકે, અહીંયા પિન તમે જનરેટ કરી શકો છો આના ઉપર ક્લિક કરીને. ઓકે, એની પણ ફીસ હોય છે. ઓનલી ફોર ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ, જે ફર્સ્ટ ટાઈમ એડમિશન લે છે એમના માટે જ પિન હોય છે. ઓકે, દર વર્ષે તમે એડમિશન લો છો તમારે પિન જનરેટ કરવાની જરૂર નથી. ઓનલી ફર્સ્ટ ટાઈમ એડમિશન તમે લો છો તો તમારે પિન જનરેટ કરવાનો રહેશે. એ જનરેટ કર્યા પછી તમે અપ્લાય ન્યૂ એડમિશન ઉપર ક્લિક કરશો, એને આખો ફોર્મ ભરી દેજો. ઓકે, જો તમે એઝ અ પ્રમોટેડ સ્ટુડન્ટ છો, મીન્સ કે ફર્સ્ટ યર ફર્સ્ટ સેમ તમારું પતી ગયું છે, સેકન્ડ યર તો સેકન્ડ થર્ડ સેમ પતી ગયું છે, નેક્સ્ટ સેશનની અંદર મારે એડમિશન લેવું છે. ઓકે, એઝ અ પ્રમોટેડ સ્ટુડન્ટ જો તમે છો તો તમે આ જે લિંક સેપરેટ આપેલું છે, જેમ કે અહીંયા લખેલું છે SYTY સેમ સેકન્ડ, સેમ થર્ડ, સેમ ફોર્થ, સેમ ફિફ્થ, સેમ સિક્સ. ઓકે, આમાંથી કોઈ પણ જગ્યાએ તમારે એડમિશન લેવું છે તો અહીંયા લિંક સ્પેશિયલી આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે એડમિશન લઈ શકો છો. અને જો તો ફર્સ્ટ ટાઈમ એડમિશન તમે લો છો તો ઉપર આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે એડમિશન લઈ શકો છો. બંનેને સેગ્રીગેટ કરી દેવામાં આવે છે, બરાબર, બંનેને સેપરેટ કરી દેવામાં આવે છે. ન્યૂ એડમિશન માટે આ લિંક, અને જો તમે ફર્સ્ટ ટાઈમ એડમિશન ના લેતા હો, ઓલરેડી એડમિશન તમારે લીધું છે, હવે નેક્સ્ટ વર્ષ નેક્સ્ટ સેમમાં જવું છે, એનું ફોર્મ ભરો છે તો તમારે અહીંયા બીજી લિંક આપેલી છે. ઓકે મિત્રો, તો મારા ખ્યાલથી આપણે જે મેઇન વસ્તુઓ છે અહીંયા કવર કરી દીધી છે. આના સિવાય કોઈ માહિતી જોઈતી હોય તો તમે ડાયરેક્ટલી BOUના વેબસાઇટ ઉપર જઈને એમની જે ઈમેલ આઈડી છે એના ઉપર બી ડાયરેક્ટલી મેલ કરી શકો છો. ઓકે, આ તો તમે કમેન્ટ બી કરી શકો છો. ઓકે મિત્રો, તમારા જેટલા મિત્રો હોય, જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા તમારી પાસે ગ્રુપ્સ હોય, એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો કે અત્યારે ફેબ્રુઆરી 2024ના એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે, જે લોકોને એડમિશન લેવું હોય તો ફટાફટથી એડમિશન લઈ લેશે. ઓકે, હવે એડમિશનની લાસ્ટ ડેટ શું છે એ ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ આવશે. જો મિત્રો અહીંયા પોર્ટલ પર કોઈ જગ્યાએ લાસ્ટ ડેટ મેન્શન નથી. ઓકે, જેમ જેમ સમય વીતશે, જેમ 15-20 દિવસ કે મહિના જેવો થશે તો અહીંયા ઓટોમેટિકલી જે લાસ્ટ ડેટ છે અપડેટ થઈ જશે. જ્યારે આ વસ્તુ પોર્ટલ પર આવશે ત્યારે આપણે વિડીયો બનાવી દઈશું. ઓકે મિત્રો, તો ચાલો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બધાની સાથે આ વિડીયોને શેર કરી દો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.